હર હર મહાદેવ. હવે અમારું ફોર્મ સિલેક્ટ થઈ ગયેલું હતું ને પછી છે ને વિડીયો એક કરવાની રહી ગઈ હતી. અમારે કાળું પાટિયું આવ્યું. કાળા નાણાં તો ના આવ્યા 2014થી, પણ અમારે કાળું પાટિયું ચિહ્ન આવ્યું છે અને 14 નંબર. એટલે સમજી જાઓ 30 વર્ષથી આ લોકો જોગાનું જોગ એવા નંબરો પણ આવ્યા. એટલે હવે જોઈએ છે શું થાય છે. પ્રચારમાં અમે લોકો નીકળીએ છીએ સાંજે અને વહેલી સવારે. આ લોકોનું અત્યારે એક લોકસભાનો સદસ્ય, ખબર નહીં કોણ હતો, સંવિધાનની શપથ લીધી અને પછી બોલે ગ્રાન્ટ નહીં ફળવાય. સારું કહેવાય ગ્રાન્ટ નહીં ફળવાય. કદાચ સંવિધાનની શપથ લીધા પછી એને ખબર નથી પડી કે બધા ભારતીયો સમાન થઈ જાય ઇલેક્શન પછી. જે ખુન્નસતા હોય તો અમારે લો એન્ડ ઓર્ડર વ્યવસ્થિત રાખ્યું હોત તો આવી પરિસ્થિતિનું નિર્માણ જ ના થઈ હોત. તમે કોન્ટ્રાક્ટ જોબ રાખો છો એટલે આવું બધું લોકોના મનમાં ઠસાવી દેવામાં આવે છે. જે અંગ્રેજો કરતા હતા એ જ અત્યારે નેતાઓ કરી રહ્યા છે. ધર્મના આધારે તમારે તુષ્ટિકરણની રાજનીતિ. અત્યારે ખબર પડી કે હારી જવાના છે એટલે હેગિલિયન ડાયલેક્ટ ચાલુ કરી દીધો કામ વગરનો, જે વર્ષોથી ચાલી આવ્યું છે 75 વર્ષથી. મીડિયામાં મેં ક્યારેય કોઈ બિંદી લગાડેલી ને મંગળસૂત્ર પહેરેલી છોકરી જોઈ નથી. તમે જોઈએ તો મને જણાવજો. બાકી આ પેઇડ મીડિયા કે તમે ન્યૂઝ ચેનલોમાં પણ આ જ બધું ચાલી રહ્યું છે, બરાબર. એટલે અત્યારે જ કેમ મુદ્દો ઉઠાવ્યો? 10 વર્ષથી તમે શું કરી રહ્યા હતા? તમારી જ સરકાર હતી ને. તમારે મુદ્દો એટલે ઉઠાવવો પડ્યો કે તમારી જે કાંડ કરીને પછી સુંદરકાંડ કરવાની જે નીતિ છે, કાંડો એટલા બધા કર્યા, પૈસા એટલા બધા ખાધા મફતના, એટલે સુંદરકાંડ પણ કામ ના લાગ્યું. મંદિરમાં, શિવના મંદિરમાં સુંદરકાંડ કરાવે, બોલો એવા નાટકીયાઓ હતા. કેટલાય પૂજારીએ વિરોધ કર્યો. આ વખતે સોસાયટીના ચેરમેન સેક્રેટરી પણ જમવા ના આવ્યા તમારી મિટિંગમાં. પેજ પ્રમુખોને તો જંગી કેળા હોય જ છે, પણ આ વખતે કોઈએ કમ્પ્લેન પણ ના કરી. જેટલા બોર્ડ લગાડવા એ લગાડો, આચાર સંહિતામાં અમારે તમારા બોર્ડ નથી ઉતારવા, તમે લગાવી રાખો, બરાબર. અને પેલા એક ભાઈએ કહી દીધું ખાવાનું એમનું અને વોટ અમને આપવાનો. એટલે પબ્લિક ત્રાસી ગઈ છે. તમે જે અપમાન કરાવો છો પબ્લિકનું, સરકારી દુકાન કહેવાય કે સરકારી ડિપાર્ટમેન્ટ કહેવાય, ચેર નથી મળતી. ઉમેદવારોને પણ ઘણી વખત છે ને તું તારી કરીને સંબોધાય છે. એટલે હદ આવી ગઈ. અમે લોકો તો આમે ઇલેક્શન હોય ત્યારે જ ડિપાર્ટમેન્ટમાં પગથિયા ચડીએ છીએ, બાકી ચડતા નથી. કેમ કે રાઇટ ટુ રિકોલ એસપી, રાઇટ ટુ રિકોલ MLA અને રાઇટ ટુ રિકોલ MP નહીં હોય ત્યાં સુધી આ લોકો આને એકાઉન્ટેબલ રહેશે ને તું અપમાનિત ભાષામાં તમારી જોડે વાત કરશે. તમને તમારી ગરિમા વાલી હોય તો અમારા મેનિફેસ્ટો રાઇટ ટુ રિકોલ પાર્ટીના એ એમને કહો. અત્યારે તો એ લોકો સત્તામાં છે ને કે આ ઇમ્પ્લિમેન્ટ કરે, બરાબર. હરાત હથિયાર, જ્યુરી સિસ્ટમ, નાર્કો ટેસ્ટ ઇન પબ્લિક, GST હટાવીને ખાલી જમીન પર ટેક્સ લગાડવાનો, રોયલ્ટી ખનીજોની નાગરિકોના ખાતામાં આવી જોઈએ, 2 ચાઇલ્ડ પોલિસી, મંદિરોને મુક્ત કરો સરકારી નિયંત્રણમાંથી. આ બધા અમારા મુદ્દાઓ છે જે તમને rrpgujarat.in અને rrpindia.in પર મળી જશે. બાકી તો આ કોમર્શિયલ એક્ટિવિટી સોસાયટીઓમાં ચાલતી રહેશે અને મન ફાવે એમ સેક્રેટરી ચેરમેનો બની જશે અને પરચુરણ પ્રજા તમને જોવા મળશે, જે તમને દુશ્મનની જેમ જોતી હોય. કેમ કે એમને સિરિયલોમાં એ જ બધું જોયું હોય અને નવા લોકો આવતા જશે અને તમને હેરાન કરતા જશે અને તમારે પોતે ત્રાસીને સોસાયટી છોડવી પડશે. એટલે આવું બધું ના થાય. એટલે સોસાયટીના ઇલેક્શન, ચેરમેન અને સેક્રેટરીના અને ડોમિસાઇલ એક્ટ જે થવો જોઈએ ઇમ્પ્લિમેન્ટ વ્યવસ્થિત, એ થયો નથી. જેથી બહારના લોકો 20 વર્ષે પણ અહીંયા રહેવાના નથી અને મકાનો ખરીદી લે છે. એ બધું જે છે એ નિયમો વ્યવસ્થિત પડાતા નથી. એમાં પ્રાઇવેટ યુનિવર્સિટીના ઘી કેળા છે. ઇનએફિશિયન્ટ લોકો ડિગ્રીઓ લઈને આવે છે અને પછી સરકારને એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર રાખવા પડે છે. પછી બેરોજગારી વધતી જ જાય છે. આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે પૈસા આપીને ડિગ્રી મેળવવાનો એક દુકાન ખોલી દીધી છે, એ વહેલી તકે બંધ થાય તો જ વ્યવસ્થિત એમ્પ્લોયેબલ યુથ યુનિવર્સિટીમાં તૈયાર થશે. બાકી આ જ થવાનું છે. આપણે ચાઇનાથી ગુડ્સ મંગાવતા રહીશું ને યુટ્યુબ પર બેઠા સર્વર અમેરિકાના ચાલતા રહેશે અને બિટકોઇન મજબૂત થતો જશે. તમે ને હું રીલ્સ જોતા રહીશું
અને પછી હાર્ટ એટેક આવશે, કેમ કે તમારા પર વેક્સિનોના પરીક્ષણો થતા રહેશે. અત્યારે HPV વેક્સિનના છોકરીઓ પર પરીક્ષણો થાય છે અને આ નેતાઓ કમિશનખોર એજન્ટ બની ગયા છે વિદેશી કંપનીઓના. પહેલાં પણ હતા, અત્યારે પણ છે. 75 વર્ષથી આવી રીતે રૂપિયો નબળો થતો જાય છે, કેમ કે એમને બોલવાનું કથની અને કરની અલગ હોય છે. કહે છે ભારત માતા કી જય અને દેશની સેવા કરવાની હોય છે. અને ત્યાંના લોકોને અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ જે યહૂદીઓ ચલાવે છે એમને કમાણી કરીને પોલિટિકલ પાર્ટીના થાંભલાઓ મજબૂત કરે છે અને ડેમોક્રેસીના થાંભલા વીક થતા જાય છે. એમના કાર્યાલયો મજબૂત થતા જાય છે અને કટકીખોરો જયચંદો તમને એમના કાર્યાલયોમાં જોવા મળે છે. એટલે આવું જ થતું રહેશે. ગમે તે સરકાર બદલો તમે, કમિશનો આ લોકો મોટી મોટી પાર્ટીઓ ડાયરેક્ટલી બિલ ગેટ્સથી કમિશનો ખાય છે અને ખોટી ખોટી વેક્સિનો આપણને લગાડે છે. અને કહેવાય બિનજરૂરી લાભાર્થી યોજનાઓ લાવીને વિદેશી કંપનીઓને રોકડી કરાવીને એમાંથી કમિશન ખાવાની યોજના. આ જ રાજકારણનું, રાજકીય પાર્ટીઓનું અત્યારે કામ થઈ ગયું છે. એટલે જ અમે લોકોએ બેંક એકાઉન્ટ પણ નથી ખોલાવ્યું અને સ્વખર્ચે બધા એન્જિનિયર્સ અને ટેકનોક્રેટ્સ ઇલેક્શન લડે છે. હર હર મહાદેવ.